વલસાડના વશિયાર ખાતે દિવ્યાંગ લોકોના પુનઃસ્થાપન માટે માનવ સેવા સંસ્થા દ્વારા 36માં કૃત્રિમ પગના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ 7મી જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે। વલસાડના વશિયાર ખાતે દિવ્યાંગ લોકોના પુનઃસ્થાપના માટે માનવ સેવા સંસ્થા દ્વારા 36માં કૃત્રિમ પગના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી પગથી દિવ્યાંગતા ધરાવતા 300થી વધુ દિવ્યાંગ લોકોનું કૃત્રિમ પગ આપવાની સાથે સમાજમાં પુનઃસ્થાપન કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પગ ન હોવાના કારણે લાચાર બનેલા વ્યક્તિઓને પગ સાથે સમાજમાં પુનઃસ્થાપન મળવાની આશા સાથે આત્મવિશ્વાસનો પણ વધારો કરી રહ્યું છે। આ કેમ્પ 7મી જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે। આ કેમ્પમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં દિવ્યાંગ પરિવારના લોકો લાભ લઈ રહ્યા છે। અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, વલસાડ। અમારો મુખ્ય ઉદ્દેશ્ય પગ આપવાનું નથી। પગ આપવાથી માણસ ચાલતો નથી। પગ આપવાથી ફક્ત એને એક સહારો મળે છે, પણ આની જે આખી પ્રક્રિયા છે કે જેમાં એ દિવ્યાંગથી સકલાંગ બનવાની એક જે પ્રક્રિયા છે એ તમે તમારા આંખોની સામે પ્રત્યક્ષ અહીંયા જોશો। માણસ આવે છે બહુ લાચાર હાલતમાં, કોઈની ઉપર આધારિત હોય, એના પરિવારવાળા કુટુંબવાળા એને ત્યજી દીધું હોય, પગ કપાઈ ગયા હોય, એક પગ, બે પગ, પુરુષ, સ્ત્રી, નાના છોકરાઓ બધા જ। અને એ હાલતમાં એનું ફક્ત એક ફિઝિકલ ડિસેબિલિટી નથી, એને માનસિક પણ બહુ જ તકલીફમાં માણસ હોય છે, બહુ જ દુઃખમાં હોય છે। અને એ હાલતમાંથી એને એક આ ઉત્સવનો માહોલ જે તમે જુઓ છો, એ જે આખું સફર છે એ માનવ સેવા સમિતિ નું મુખ્ય ઉદ્દેશ્ય છે કે માણસે ફક્ત પગ નહીં, એને પગભર કરવું, એને ચાલતા કરવું કે એ પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવી શકે, કોઈની ઉપર આધારિત રહ્યા વિના। એ અમારો મુખ્ય